તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો ઘણા ટાઈમથી આપણે એક નવો વ્લોગ બનાવ્યો નહોતો, તો આજે વિચાર આવી ગયો કે લાવો એક નવો વ્લોગ બનાવી લઈએ। અને વ્લોગ શેના ઉપર છે એ તો તમને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે, થંબનેલ ને ટાઇટલ જોઈને, કે જેટલા પગયાત્રીઓ અંબાજી પગપાળા જઈ રહ્યા છે તેમને કેમ્પમાં કેવી સેવા મળી રહી છે અને કેટલા અંતરે કેમ્પ બાંધવામાં આવ્યા છે એ આજના આ વ્લોગમાં હું તમને બતાવવાનો છું। તો વ્લોગની એન્ડ સુધી બનેલા રહેજો। તો ચાલો મળીએ ડાયરેક્ટ રોડ ઉપર, અને પાટણથી સિદ્ધપુર સુધી જેટલા કેમ્પ છે એટલા બધા જ કેમ્પ હું તમને આ વ્લોગમાં બતાવવાનો છું। તો વ્લોગને સુધી બનેલા રહેજો, અને વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને બીજા આગળ સુધીના જો તમારે કેમ્પ જોવા હોય તો કોમેન્ટ કરી દો। તો ચાલો મળીએ ડાયરેક્ટ હાઈવે ઉપર। એ આપણા ભાઈબંધને અમે બે જણા નીકળી રહ્યા છીએ, જુઓ આ આઈને ઊભો થઈ ગયો। મિત્રો આ છે પાટણના ઊંઝા થઈને રસ્તા, અને અહીંયાથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો, હવે છે સિદ્ધપુર જઈને એનો સમાપ્ત કરીશું। જો પહેલો કેમ્પ તો અહીંયા ઊંઝા થઈને રસ્તા આગળ જ છે, અને જેટલા કેમ્પ પછી તેના આપણે નામ પણ વાંચીશું। આ છે જય અંબે સેવા કેમ્પ। જો હવે આગળનો કેમ્પ બતાવું। તો મિત્રો આમાં કાંઈ કેમ્પ બંધાવાનો ચાલુ હોય જુઓ, અને આ કેમ્પ છે પુંતાજીનો, જે એસપી હિન્દુસ્તાની ટીમ આવી રહી એમની ઓફિસો ને બધું, અને એમનો જ કેમ્પ ત્યાં બંધાય પણ હજી બંધાનો નહીં। અને આમાં કાંઈ બીજો પણ કેમ્પ છે ભોલેનાથ માર્બલ ગ્રેનાઇટ વાળાનો, પાછો એક બીજો પણ કેમ્પ આવી રહ્યો હતો। મિત્રો આજે નૂમ પણ છે, એના કારણે જુઓ નેજા પણ આવ્યા રોમાપીરના। જો તમને બતાવું આગળ જઈને એકદમ નજીકથી। જલારામ સેવા કેમ્પ, આ કેમ્પનું નામ। હવે આપણે હાજીપુર ગામ જેટલે પહોંચવા આવ્યા છીએ, અને અહીંયા પણ એક કેમ્પ હતું, હજી બંધાવાનું ચાલુ હોય તો, કારણ કે આજ પહેલો જ દિવસ ને આપણે વ્લોગ શૂટ કરવા નીકળી જાય એટલે જો। અને અહીંયા તો હાજીપુર ગામમાં તો નજીક નજીક જ કેમ્પ જો, એક ગયો ને બીજો આવ્યો। હાજીપુર ગામના કેમ્પને આપણે આ ત્રીજો, અને આ છે મિત્રો ચોથો કેમ્પ, પણ હજી ચાલુ કરવામાં આવ્યો નહીં। હાજીપુર ગામમાં જ ટોટલ 4 કેમ્પ બાંધવામાં આવ્યા છે, અને આજ પહેલા દિવસે જ પબ્લિક ઘણી બધી હેડી હતી, તમે જુઓ। મિત્રો આ છે શિકોતરમાનું મંદિર જુઓ। તો મિત્રો આ તો પહેલી માતાજીનું મંદિર, અને ત્યાં પણ એક કેમ્પ બાંધવામાં આવ્યો હતો। તો મિત્રો આ છે એક બીજો કેમ્પ જુઓ, અને આ તમાકુના ખડીવાળાએ લગભગ બનાવ્યો જુઓ। જય વીર તો મિત્રો આ છે મારું ગામ, જો
તમને આખો વ્યૂ બતાવું. અહીંયા અંબેમાનો રથ રમાડવામાં આવી રહ્યો છો. કેટલી પબ્લિક ભીડ હતી. આ છે મિત્રો અમારા ગામનો કેમ્પ. મતદાન ચાલુ. હાલ બધા કેમ્પો ગોઠવાનું ચાલુ જ છે. જો હોમે પણ એક સેવા કેમ્પ અને આ મકા પણ એક સેવા કેમ્પ. બંને તરફ સેવા કેમ્પ બાંધવામાં આવ્યા. જો થોડો હવે આગળનું લોકેશન બતાવીએ તમને. તો મિત્રો એક આ બીજો પણ કેમ્પ છે. જુઓ પેટ્રોલ પંપની બાજુમાં આ પણ સારો એવો કેમ્પ. જો આ પણ એક કેમ્પ. જો ફાઉન્ડેશન આ કેમ્પનું નામ. અમુક કેમ્પોના તો નામ હોતા નહીં, ખાલી અંબાજી સેવા કેમ્પ એવું લખેલું હોય. તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા સરસ્વતી નદી પર, એટલે કે કુંવારકા નદી પર. અને આ પાટણથી લગભગ 25 થી 30 કિલોમીટર હશે. એટલો આપણે તમને જેટલા કેમ્પ હતા એ બધા બતાવ્યા. અને અત્યારે હોજ થઈ ગઈ, એના કારણે મોબાઈલનું થોડું રિઝલ્ટ બગડ્યું, એટલે જોવામાં પછી મજા ના આવે. એના કારણે આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ. આમ તો ટાર્ગેટ હતો પાટણથી સિદ્ધપુર, પણ આપણે થોડું બાકી રાખ્યું. અને જો તમારો ફૂલ વ્લોગ જોવો હોવાનો તો મને કોમેન્ટ કરજો. આપણે ફરીથી આપણે જે આ કેમ્પ છે પાહલ મારે એનો અહીંયાથી પાહો ચાલુ કરીશું અને થોડો આગળ સુધી ફરીથી બતાવીશું. પણ તમારે આ વિડીયોમાં 1K લાઈક પૂરા કરવા પડશે. આપણે ટાર્ગેટ રાખીએ તો આપણે ફરીથી ભાગ 2 કરીને બીજો એક નવો વિડીયો ઉતારીશું. બરોબર? તો આપણે આજનો આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. અને વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરીથી એક આવા નવા વ્લોગ સાથે. મિત્રો જો વરસાદ પણ ચાલુ થઈ ગયો. લેબડા નીચે ઉભા હાલ તો જો વરતા ઘેર જઈ રહ્યા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો. કેમ્પના અમે ઉભા છીએ હાલ તો.